મામુ. અરે બેટા તું અહીંયા શું કામ આવી? તમે પણ ટિફિન ભૂલી ગયા હતા. લો. અરે પણ હું મારું કંઈક કરી લેત ને, તારે અહીંયા આવવાની શું જરૂર હતી? હું ભૂલી જાઉં ને તો તારે અહીંયા નથી આવવાનું, બરાબર? એવું થોડી ચાલે મામા. આજથી તારે અહીંયા નથી આવવાનું. ચલ ઘરે જા. મામુ, આ કોણ? મારી બેનની ભાણી છે. અચ્છા. મારી બેનના અને બનેવીના ગુજરી ગયા પછી મેં જેને નાનપણથી મોટી કરી છે. ઓહ, તો હવે એક કામ કરો, લો આ પૈસા. અરે પણ મારે નથી જોઈતા આ પૈસા, મારે ક્યાં જરૂર છે? અરે રાખો, શકનના છે. હવે મારી એક વાત ધ્યાનથી સાંભળો. હવે તમારી ભાણી મારા ઘરની શોભા થવી જોઈએ. સંબંધ મંજૂર છે ને? બહુ સમજદાર છો. આવું છું. જિગ્નેશ, જિગ્નેશ? તમે? હા હું. કેમ, શું થયું? જો ને, હા હવે તો આપણા લગ્ન થવાના છે. શું કામ ગભરાય છે? એક ક્યારેય નહીં બને. હું જીગાની હતી, છું અને જીગાની જ રહીશ. એ હા, એક વાત મારી કાન ખોલીને સાંભળી લે. તારા જ મામાએ આપણા બંનેના લગ્ન નક્કી કર્યા છે અને આની સારી એવી કિંમત પણ આપી છે, સમજી ને? તો આજ પછી જીગાને મળવાની પણ કોશિશ કરી છે ને, તો એના જેવા લલ્લુ પંજોને તો ક્યાંય ફેદોડી નાખ્યા છે. તું મને અને મામાને તો ઓળખે જ છે ને અમે કેવા છીએ. ધ્યાન રાખજે, જીગાને સામે જોયું પણ છે તો એને પતાવી દઈશ, યાદ રાખજે. આ કોણ છે? મારે એની જોડે લગ્ન કરવાના છે. મારો મંગેતર છે. એ જિગ્નેશ, જિગ્નેશ છોડે ને. મને નફરત છે તારાથી અને આ તારા ચહેરાથી. દૂર રે મારાથી. તારા દિલમાં દગો રે હતો, એ બહુ મોડી ખબર રે થઈ. તન ગોડી કેતો હતો, એ જ મન ગોંડો બનાઈ ગઈ. બધા પૂરા રે કર્યા, જો જરૂર પડી તો મારા જીવ પાથર્યા, મારા જીવ પાથર્યા. કર્યો ગળા સુધી ભરો એ બે વફા રે મળ્યા. ઓ હાથું હુનું મોન રે તો કલર બાદ ને કેળ્યા. શું થયું પેલા કેસનું? માલિક તમારો હુકમ સરાખો. મારી નાખ્યો સાલાને. વાહ, એ પણ ઠંડા કલેજે. ચલો ગાડી કાઢો. જી. તે તો કર્યું એવું દુશ્મન પણ કરે નહીં, તારા જેવી દગાબાજ કોઈને મળે નહીં. આ ચહેરાથી નફરત છે તને? હા. મારી જોડે નાતવાની કેવી રે થઈ ગઈ, વીતે ઘણું મનમાં
હું તો કોને રે કહું એ માર મને. હથેળીમાં ખોટા મને ચાંદ રે બતાવ્યા, દોડા ગાળે મને જાન તારા રે દેખાડ્યા, જાન તારા રે દેખાડ્યા. જિગ્નેશ એ તારા જીવાના વેલા પર તે પોણી ફેરવ્યા. જિગ્નેશ માર. અરે માની બેટા દલર બાદ ને બાણાને તું તો ઠોકર મારી ગઈ, તને મળે ઠીકરા એવા કામ તું કરી ગઈ. પારકાના માટે તું તો પોતાના છોડી ગઈ, તારા મારા પ્રેમના સૂતા શેડા કરી ગઈ. મને નફરત છે તારાથી, તારી બેવફાઈ જોઈ કાળજા કપાયા, ખાલી ખોટા પ્રેમના નાટક તે રચાયા, એ નાટક રે રચાયા. એ કર્યો ગળા સુધી બરોહો એ બેવફા રે મળ્યા. એ હાચું હોનું મોન્યાએ તો કલર બાદ ને કળ્યા. એ આ ચહેરા પર લાખો મરે છે અને તું પણ મરતી હતી. ઓ તારા દિલમાં દગો રે હતો, એ બહુ મોડી રે ખબર રે નહીં. એ તને ગોડી ગોડી કેતો હતો, એ જ મન પાગલ બનાઈ ગઈ. તું તો મન પાગલ બનાઈ ગઈ, એ જ મન પાગલ બનાઈ ગઈ. શું થયું બેટા? કેમ રડે છે? કઈ નહીં મામા, તમે જે ઈચ્છતા હતા એ જ થયું ને. હું જીગાથી દૂર થઈ ગઈ છું. તમે જોઈ આવો કે જીગાની હાલત શું કરી છે એને. પણ બેટા, હું તો તને સુખી જોવા માંગતો હતો. સુખી? સુખી તો થઈશ, પણ હું ખુશ ક્યારેય નહીં રહી શકું. મારી ખુશી તો જીગાની સાથે જ છે. માલિક, હા મને યાદ કર્યો? હા મામો, પેલી નેહા આજકાલ પેલા લબડ મૂછા સાથે બહુ ફરે છે. તને ખબર છે ને, આ બધું મને પસંદ નથી. જો તને કડક શબ્દોમાં કહી દઉં છું, સમજાવી દેજે એને, નહીંતર મારા જેવું ખરાબ કોઈ નહીં થાય. માલિક, હું મજબૂર છું. મેં મારા બહેન અને બનેવીને વચન આપ્યું હતું કે એને ક્યારે દુઃખી નહીં થવા દઉં. અને નેહા પેલા જિગ્નેશને ખૂબ જ પ્રેમ કરે છે. જિગ્નેશ બી એને પ્રેમ કરે છે અને બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે. અને મને દેખાય છે કે નેહા જિગ્નેશ વગર ખુશ નહીં રહી શકે. એટલે એને જ ખુશીમાં પણ મારી ખુશી છે. માલિક, એના સુખમાં જ મારું સુખ છે. અને મારી તમને હાથ જોડીને વિનંતી છે
નેહાને ભૂલી જાઓ. હા મામો તારી હિંમત કેવી રીતે થઈ મારી સામે આવી રીતે વાત કરવાની? તને ખબર છે ને હું નેહાની શું હાલત કરી શકું છું? માલિક, અત્યાર સુધી હું વિનંતી કરતો હતો એનું કારણ હતું તમારું ખાધેલું અન્ન. પણ હવે એ અન્નનું ઋણ હું આ લોહીથી જ ચૂકવી ચૂક્યો છું. હા અને હવે હું પણ કડક શબ્દોમાં કહું છું, જો નેહાની આસપાસ ભટક્યા પણ છો ને તો મારાથી ભૂંડું કોઈ નહીં હોય. તારી આ ઓકાત! જિગ્નેશ, હા જિગ્નેશ, મારી વાત સાંભળ. જિગ્નેશ, મને માફ કરી દે બેટા. તારી સાથે જે કાંઈ પણ થયું એમાં નેહાનો કાંઈ વાંક નથી. નેહા તો બિચારી નિર્દોષ છે. જે કાંઈ પણ થયું છે મારા કારણે થયું છે. મેં કરાવ્યું હતું. મને માફ કરી દે. અને આ જો, આ નેહા તારી હતી, તારી છે અને હંમેશા તારી રહેશે. સુખી થાજો બે જણા. તારા દિલમાં દગો રે હતો, તારા દિલમાં દગો રે હતો, એ બહુ મોડી ખબર રે થઈ. તન ગોડી હું કેતો હતો, એ જ મન ગોંડો બના